સ્વાગત છે એક્ઝામ ટુડે પર મિત્રો 6 જૂન 2025ના રિલેટિવ કરંટ અફેર્સની ડિસ્કશન આ વિડીયોમાં આપણે કરવાના છે. તો છેલ્લે સુધી વિડીયો સાથે બની રહેજો. કરંટ અફેર્સ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દરેક એક્ઝામમાં પ્રશ્ન પૂછવામાં આવે છે. મિત્રો ટોપિક પર આવીએ. 6 જૂન 2025 ક્વેશ્ચન નંબર 1 છે, હાલમાં આક્રમકતાના શિકાર માસૂમ બાળકોનો આંતરરાષ્ટ્રીય દિવસ ક્યારે મનાવવામાં આવ્યો? તો મિત્રો દર વર્ષે 4 જૂનના રોજ આ દિવસ મનાવવામાં આવે છે. ઇન્ટરનેશનલ ડે ઓફ ઇનોસેન્ટ ચિલ્ડ્રન વિક્ટિમ્સ ઓફ એગ્રેશન. બરાબર, કોઈ જગ્યાએ યુદ્ધ થાય છે, હિંસા થાય છે, એનાથી બાળકોને પીડા થાય છે એમના અધિકારો માટે. ફોર એક્ઝામ્પલ, એમના મમ્મી પપ્પા એક્સપાયર થઈ ગયા, એમના ગાર્જિયન એક્સપાયર થઈ ગયા, તો એના પછી એમના અધિકારોનું શું? તો એના માટે આ દર વર્ષે દિવસ મનાવવામાં આવે છે 4 જૂનના રોજ. મિત્રો હાલમાં 3 જૂન વિશ્વ સાયકલ દિવસ, 2 જૂન તેલંગાના સ્થાપના દિવસ, 1 જૂન વિશ્વ દૂધ દિવસ મનાવાયો. હાલમાં કોને યુએસઆઈએસપીએફ ગ્લોબલ લીડરશિપ એવોર્ડ 2025થી સન્માનિત કરાયા? તો કુમાર મંગલમ બિરલાને. યુએસઆઈએસપીએફ પૂરું નામ છે મિત્રો યુએસ ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમ 2 જૂન 2025ના વોશિંગ્ટન ડીસીમાં આયોજિત પોતાના 8મા લીડરશિપ સમિટ દરમિયાન આદિત્ય બિરલા ગ્રુપના ચેરમેન શ્રી કુમાર મંગલમ બિરલાને ગ્લોબલ લીડરશિપ એવોર્ડથી સન્માનિત કર્યા છે. આ છે મિત્રો કુમાર મંગલમ બિરલા. હાલમાં કોણ આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાનના અધ્યક્ષ બન્યા? તો મિત્રો કોણ બન્યા છે? એમનું નામ છે ભારત. આપણો દેશ ભારત એણે અધ્યક્ષતા સંભાળી છે. શાની? આંતરરાષ્ટ્રીય પ્રશાસનિક વિજ્ઞાન સંસ્થાન. બરાબર, આની અધ્યક્ષતા સંભાળી છે ભારતે, આપણા દેશ ભારતે. ભારતે ઓસ્ટ્રિયા વચ્ચે ચૂંટણી થઈ, ભારત અને ઓસ્ટ્રિયા વચ્ચે ચૂંટણી થઈ. ભારતે 141માંથી 87 વોટ લીધા છે. બરાબર, તો સ્ટાર માર્ક કરજો મિત્રો. વાત કરીએ ભારતની, તો ભારતે દુનિયાની સૌથી હાઈ રેઝોલ્યુશનવાળી મોસમ પૂર્વાનુમાન પ્રણાલી BFS લોન્ચ કરી. ભારત દુનિયાની ચોથી સૌથી મોટી અર્થવ્યવસ્થા બન્યો છે. ભારત 2025-26 સત્ર માટે એશિયાઈ ઉત્પાદકતા સંગઠનનો અધ્યક્ષ બન્યો છે. મત્સ્યપાલન ક્ષેત્રમાં ભારતની અર્થવ્યવસ્થામાં 9%નું યોગદાન રહ્યું. ભારતે દરિયાઈ ક્ષેત્રમાં મહિલાઓ માટે સાગર મેં સન્માન પહેલ શરૂ કરી છે. આટલું તમારે ભારત વિશે યાદ રાખવાનું. ગુજરાતમાં શાળાઓ દ્વારા શરૂ કરવામાં આવતા શૈક્ષણિક પ્રવાસ દરમિયાન વિદ્યાર્થીઓની સુરક્ષા માટે કેટલા પોલીસ કર્મીઓને વિદ્યાર્થીઓ સાથે રાખવાનો નિર્ણય કરાયો છે? તો મિત્રો 2. કેટલા? સોરી, 2 પોલીસ કર્મી હંમેશા સાથે રહેશે એવું સરકારે નિર્ણય કર્યો છે. વિદ્યાર્થી મિત્રો, એક્ઝામ ટુડેનું કરંટ અફેર્સ જોઈતું હોય તમારે તો 9510411961 પર તમે કોન્ટેક્ટ કરી શકો છો. હાલમાં કોણે સ્પેનિશ ગ્રેન્ડ પ્રિક્સ 2025 જીતી છે? તો મિત્રો ઓસ્કર પિયાસ્ત્રી. ઓસ્કર પિયાસ્ત્રીએ હાલમાં સ્પેનિશ ગ્રાન્ડ પ્રિક્સ 2025 જીતી. આ મિત્રો ઓસ્ટ્રેલિયાના ફોર્મ્યુલા 1 સ્ટાર છે. બરાબર, કયા દેશના છે? ઓસ્ટ્રેલિયાના. ઘણી વખત દેશ પૂછવામાં આવે. હાલમાં કયા દેશે HIV રોગીઓમાં 500%ની વૃદ્ધિ નોંધી છે? બરાબર, HIV રોગીઓમાં 500% વૃદ્ધિ ફિલિપિન્સમાં. બરાબર, ફિલિપિન્સ. તો પહેલી વાત તો મિત્રો HIV જેનાથી એડ્સ રોગ થાય છે. બરાબર, HIVનું પૂરું નામ છે હ્યુમન ઇમ્યુનોડિફિશિયન્સી વાયરસ. બરાબર, હ્યુમન ઇમ્યુનોડેફિશિયન્સી વાયરસ અને HIV. બરાબર, એક જાતીય રોગ છે મિત્રો HIV એ થાય છે. બરાબર, એડ્સ જેને આપણે કહીએ. ફિલિપિન્સમાં 500%ની વૃદ્ધિ નોંધવામાં આવી. હવે ફિલિપિન્સનું કેપિટલ છે મનીલા, કરન્સી છે ફિલિપિન્સ પેસો અને પ્રેસિડેન્ટ છે બોંગ માર્કોસ. હાલમાં કોની રક્ષા સંપદાના નવા મહાનિર્દેશક તરીકે નિમણૂક કરાઈ? રક્ષા સંપદાના નવા મહાનિર્દેશક તરીકે શૈલેન્દ્રનાથ ગુપ્તા રાઇટ આન્સર છે. બરાબર, શૈલેન્દ્રનાથ ગુપ્તાની નિમણૂક કરવામાં આવી. ડાયરેક્ટર જનરલ ડિફેન્સ એસ્ટેટ્સ. બરાબર, શૈલેન્દ્રનાથ ગુપ્તા. તો મિત્રો હાલમાં રાજીવ કૃષ્ણ યુપીના DGP બન્યા છે. ઇન્ડિગોએ વિક્રમસિંહ મહેતાને પોતાના ચેરમેન બનાવ્યા છે. રામમોહન MPEDAના નવા નિર્દેશક બન્યા. તપનકુમાર ડેકા IBના નવા અધ્યક્ષ બન્યા છે. 2025માં ભારતનો ટોપ બ્લૂબેરી ઉત્પાદક રાજ્ય કયો બન્યો? તો મહારાષ્ટ્ર રાઇટ આન્સર છે. બ્લૂબેરી, આ છે મિત્રો બ્લૂબેરી. તમે બધાએ એનો સ્વાદ લીધો હશે. બ્લૂબેરી ઉત્પાદકમાં મહારાષ્ટ્ર ટોપ પર પહોંચી ગયો છે. કયો રાજ્ય? ટોપનો બ્લૂબેરી ઉત્પાદક રાજ્ય કયો બન્યો છે? મહારાષ્ટ્ર શાસન. બરાબર,
महाराष्ट्र सरकार महाराष्ट्र में सौथी वधारे ब्लूबेरी उत्पादक राज्य है। मौसम जे छे एनो ए अनुकूल होय छे ब्लूबेरी माटे बराबर। महाराष्ट्र में पुणे और नासिक क्षेत्र में जे माटी है अम्लीय है बराबर, एना कारणे त्यां ब्लूबेरी एकदम सारी थाय। महाराष्ट्र सीएम है देवेंद्र फडणवीस, राज्यपाल है सीपी राधाकृष्णन, कैपिटल है मित्रों मुंबई। सुप्रीम कोर्टे महाराष्ट्र जुडुपी जंगलों ने वनभूमि जाहिर कर्यो। महाराष्ट्रे लॉजिस्टिक पार्क माटे ब्लेक स्टोन साथे करार कर्यो। 7मा खेलो इंडिया यूथ गेम्स 2025 पदक तालिका में महाराष्ट्र टॉप पर रह्यु छे। हाल में जारी दुनिया टॉप 10 स्टार्टअप शहरों की सूची में कोण टॉप पर रह्यु छे तो सैन फ्रांसिस्को बराबर। सैन फ्रांसिस्को अमेरिका एक शहर है मित्रों। न्यूयॉर्क बीजा नंबर पर है, लंडन तीजा नंबर पर है। आ तमे आखी लिस्ट जोई शको छो। हाल में सरकार प्रोजेक्ट चीताना भागरूपे क्यांथी 8 चीता आयात करशे। तो तमने ख्याल हशे थोड़ा दिवस पहला नामीबियाथी चीता लाववामां आव्या हता अने एने मध्य प्रदेशना कूनो नेशनल पार्क में छोड़वामां आव्या हता। हवे महाराष्ट्र एमपीना सीएम छे मित्रों मोहन यादव, एमणे जाहेरात करी छे के बोत्सवाना बराबर बोत्सवाना जे छे त्यांथी चीता लाववामां आवशे 8 चीता। मध्य प्रदेशना मुख्यमंत्री मोहन यादवे जाहेरात करी छे। हाल में कयो देश दुनियानो टॉप ड्रेगन फ्रूट उत्पादक देश बन्यो? दुनियानो टॉपनो ड्रेगन फ्रूट उत्पादक देश कयो बन्यो छे? वियतनाम बराबर। वियतनाम राइट आंसर छे। वियतनाम जे छे मित्रों एनुं केपिटल छे हनोई, करन्सी छे डोंग, प्रेसिडेंट छे लोंग चोंग अने पीएम छे मित्रों फाम मिन चिन। हाल में कया देशना वडाप्रधान ओयुन एड्रीन ए राजीनामું આપ્યું? कया देशना वडाप्रधान छे मित्रों ओयुन एड्रीन बराबर, एमणे राजीनाમું આપ્યું। मंगोलिया राइट आंसर छे बराबर। मंगोलियाना वडाप्रधान छे मित्रों ओयुन एड्रीन, एमणे राजीनामું आप्યું छे। केपिटल छे उलान बटार, करन्सी छे मंगोलियन टुग्रिक, प्रेसिडेंट छे उनागी कुरुलसुक। हाल में कॉर्पोरेट मैनेजमेंट और विकास ने प्रोत्साहन आपवा माटे आईआईसीए पूर्वोत्तर भारत में कया राज्य में प्रथम क्षेत्रीय परिषद खोलशे? तो ये खोलशे मित्रों मेघालय में बराबर। मेघालय राइट आंसर है। मेघालय में खोलशे। आईआईसीए નું પૂરું નામ શું છે? તો મિત્રો આઈઆઈસીએ નું પૂરું નામ શું છે? इंडियन इंस्टीट्यूट ऑफ कॉर्पोरेट अफेर्स बराबर। समावेशी विकास और क्षेत्रीय सशक्तिकरण की दिशा में एक सारो कदम उठाव्यो। कॉर्पोरेट मामलाना मंत्रालय भारतीय कॉर्पोरेट मामलाना संस्थान मेघालयना न्यू शिलोंग टाउनशीप में पोतानो पहलो क्षेत्रीय परिसर स्थापित करशे। मेघालयना सीएम है कॉनरेड संगमा, राज्यपाल है CH विजयशंकर। हाल में कोनी संयुक्त राष्ट्र महासभा अध्यक्ष तरीके निमणूक कराई है? 14मा नंबर की बात करिए आपणे तो एनालेना बेरबॉक बराबर। एनालेना बेरबॉक मित्रों 80मा सत्रना अध्यक्ष बन्या है। एनालेना बेरबॉक ए जर्मनी देशना है। वर्तमान अध्यक्ष है फिलेमोन यांग, ए कैमरून देशना है बराबर। बेरबॉक यूएनजीएना 80मा सत्र माटे चूंटाया है। कयो आ है एन बेरबॉक बराबर। तेनो विषय है मित्रों बेटर टुगेधर। तेओ 5મી महिला है जे आ पदे हवे पश्चिम यूरोपीय समूहनी प्रथम महिला है बराबर। तो आ संपूर्ण माहिती तमने मैं अहींया आपी दीधी छे। हाल में विक्रम सुगुमरनનું निधन थयुं छे तेओ कोण हता? तो फिल्म निर्देशक हता विक्रम सुगुमरन, एक फिल्म निर्देशक हता मित्रों। हाल में एमनुं निधन थयुं छे, तमिल फिल्म निर्देशक बराबर। हाल में ली जेम्युंग कया देशना नवा राष्ट्रपति बन्या? आ मित्रों स्टार मार्क करजो बराबर। पूरी माहिती आपूं तमने। दक्षिण कोरियाना नवा राष्ट्रपति बनी गया है ली जेम्युंग। चूंटणी परिणामनी वात करिए तो मित्रों संपूर्ण चूंटणी परिणाम बराबर। प्रमुख पद जीतनार है ली जेम्युंग। पक्ष है डेमोक्रेटिक पार्टी और मत पड्या है एमने 17.29 मिलियन बराबर। मुख्य विरोधी है मित्रों किम मोंगसू, एटले के एमने हराव्या। किम मोंगसू एमने हराव्या। एमनो पक्ष है पीपल पावर पार्टी। आ प्रश्न अत्यारे केनेडानी चूंटणी वखते पूछवामां आव्युं हतुं के केनेडानी चूंटणीमां विपक्षना जे हार्या एमनी पार्टी कई हती। हाल में कोणे मेसेजिंग प्लेटफॉर्म एक्सचेट लॉन्च कर्यो? तो मित्रों एलन मस्के। एलन मस्के ट्विटर और वॉट्सएप ने टक्कर आपवा माटे एक मेसेजिंग प्लेटफॉर्म जेनुं नाम है एक्सचेट ए लॉन्च कर्यो छे। तो मित्रों उम्मीद करूँ तमने आ विडियो गम्यो हशे बराबर। एक्जाम टुडेनी करंट अफेर्सनी PDF माटे 9510 411 961 पर कॉन्टेक्ट करो। थैंक यू। फरी मळीशुं। जय हिंद, जय भारत।